બાળકોને જંક ફૂડ શા માટે ના આપવું જોઈએ? આપણે ઘણા વાલીઓને અમને પ્રશ્ન હોય છે, અમે રોજનું એકાદું પેકેટ તો બાળકને આપી શકીએ કે નહીં, પણ એક પેકેટ પણ નુકસાનકારક છે. શા માટે? બહારના પેકેટ છે એમાં વાસી ખોરાક હોય છે, એમ જ આર્ટિફિશિયલ ફ્લેવર હોય, અંદર પ્રિઝર્વેટિવ હોય, વધુ પડતી એમાં સુગર હોય, સોલ્ટનું પ્રમાણ વધારે હોય, તેમજ ચરબીનું પ્રમાણ પણ વધારે હોય, ખરાબ તેલ હોય, જે આ બાળકોના સ્વાસ્થ્યને નુકસાનકારક છે. તો આના નુકસાન શું છે? તો બાળકને એક તો બહારનું ફૂડ ખાય છે એટલે એને બહારના ફૂડ ખાવાની આદત પડી જાય છે, એને લીધે પછી ઘરનું ફૂડ ખાતા નથી. એ સિવાય આ બધા ફૂડમાં વધારે પડતું સુગર ને ચરબી હોવાથી મેદસ્વીતા થાય છે, બાળકને આદત પડી જાય છે બહારનું ખાવાની. તેમજ આર્ટિફિશિયલ ફ્લેવર સ્વીટનર જે કંઈ પણ આવે છે એ તમને ભવિષ્યમાં કેન્સર પણ કરી શકે છે. બીજું, શરીરમાં અપાચન થાય, ગેસ થાય, તેમજ કબજિયાત થાય. આ સિવાય મોટી ઉંમરના બાળકોને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વધી જવું, આવા બધા ઘણા પ્રોબ્લેમ થાય. બહારનું ફૂડ હાઇજેનિક ન હોવાથી પેટનું ઇન્ફેક્શન થાય, મરડો થાય, લાંબા ટાઈમનો પેટનો દુખાવો રહે. આ બધા નુકસાન બહારનું ફૂડ ખાવાના છે. તેમજ બહારના જે કોલર ડ્રિંક્સ ને કોલ્ડ ડ્રિંક આપી છે એમાં પણ વધારે પડતી સુગર હોય છે, તેમજ આર્ટિફિશિયલ ફ્લેવર ને સ્વીટનર હોય છે જે બાળકને નુકસાન કરે છે. અને ઘણી કોલ્ડ ડ્રિંકમાં કેફીન હોય, એ કેફીન બાળકના મગજને નુકસાન કરે. બીજું, આ બહારનું ફૂડ ખાવાથી બાળકના મગજને પણ નુકસાન થાય છે. બાળકો સ્કૂલમાં કે ભણવામાં કોન્સન્ટ્રેશન કરી નથી શકતા. તો આની જગ્યાએ આપણે ઘરનો તાજો બનાવેલો ખોરાક, જેમાં ફ્રૂટ વધારે હોય, ડ્રાય ફ્રૂટ હોય, સલાડ હોય, પ્રોટીનવાળી વસ્તુ વધારે હોય, જેમાં દાળ વધારે આવે, કઠોળ વધારે આવે, આવી વસ્તુ વધારે આપવાની. તેમજ ઘરના નાસ્તાના ઓપ્શન આપવાના, જેવા કે સેવ મમરા, મગદાળ, દાળિયા, સિંગ, ચીક્કી, લાડવો, સુખડી, પોપકોર્ન, હાંડવો, ઢોકળા, આવું બધું ઘરે બનાવેલો તાજો ખોરાક આપવાનો આગ્રહ રાખવો. બાળકને ઘરના તાજા ફ્રૂટ જ્યુસ કરતાં એકલા ફ્રૂટ આપવા વધારે સારા. બીજું, વધારે પડતું ચા કોફી બાળકોને ના આપવું. રોજનું 200 થી 300 ml જેટલું દૂધ આપી શકાય, વધારે પડતું દૂધ પણ ના આપવું. આભાર.